ઊંટ વાળા ખરા ને બધા, પેલા ઊંટ લઈને ફરે, એ લોકોનું એસોસિએશન છે ને, જે આ વખતે મને નથી લાગતું કે તને એલાઉ કરે. શું કામ? એ ગયા વખતે તું ઊંટ પર બેઠી હતી ને, તો ઊંટના પગ 1-1 ફૂટ જેવા રેતીમાં પેસી ગયેલા, અને પછી ઊંટ ત્યાંનું ત્યાં ઉભા ઉભા આમ ચાદર જેવું પોળું થઈ ગયેલું, ઉઠાતું જ નતું ઊંટ થી. બોલ. પછી ઊંટને તેલ માલિશ કરાવી પડી, ગરમ પાણીનો શેક આપ્યો, કેટલા બધા લીટર પાણી પી ગયું. કશું આવું થયું નથી, ગપ્પા માર કરો છો. જો હું આવવાની છું, બસ ધેટ્સ ફાઇનલ. અને જો આત્મે તો આઈબ્રો પણ કરાવી દીધી છે. જો લા, પણ તો ઊંટ પર બેસવાના આઈબ્રો ને શું લેવા દે? એટલે મારી તૈયારી થઈ ગઈ છે એમ કહું છું. અને જો હવે તો છે ને પુરુષો પણ આઈબ્રો કરાવે છે, તો તમે પણ કરાવી દો. આટલી જાડી ભમર છે તમારી. તે ભમર જાડીઓ તો હારું, શેમ્પુ નું ફીણ આંખમાં ના આવે, ખબર છે? આ માણસ આઈબ્રોમાં પણ ફાયદા શોધે. Only on